તો આ વર્ષનું ચોમાસું કેવું રહેવાનું છે? અનેક પૂર્વાનુમાન આવી રહ્યા છે, અનેક આગાહીકારો અને નિષ્ણાતો કહી રહ્યા છે, પરંતુ અમે આપની પાસે લઈને આવ્યા છીએ હવામાન વિભાગ તરફથી જે અનુમાન લગાવવામાં આવ્યું છે તે વાત. સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે આ એપ્રિલ મહિનાનું પહેલું પૂર્વાનુમાન છે. સામાન્ય રીતે બીજું પૂર્વાનુમાન મેમાં આવતું હોય છે અને તે ફાઇનલ માનવામાં આવતું હોય છે, પરંતુ એપ્રિલનું પૂર્વાનુમાન શું કહે છે આઈએમડીનું તે જાણી લઈએ. દેશમાં ચોમાસું સામાન્યથી વધુ વરસાદવાળું રહેશે. ખૂબ જ સારા સમાચાર ખેડૂતો માટે. પહેલી લાઈનની અંદર છે. બીજી લાઈન કહી રહી છે કે ગુજરાતમાં ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ થશે, એટલે કે ગુજરાતમાં, દેશની સાથે સાથે ગુજરાતમાં પણ ચોમાસું સારું રહેવાનું છે. ધોધમાર વરસાદ જોવા મળવાનો છે. આવનાર ચોમાસા માટે સ્થિતિ સંપૂર્ણ અનુકૂળ છે. ખૂબ જ સારી વાત. ત્રીજી લાઈનમાં, ચોથી લાઈન કહી રહી છે કે સામાન્યના 105% જેટલો વરસાદ થવાની સંભાવના છે. આમાં 5% પ્લસ માઇનસ થતું હોય છે, તો જો આપણે માઇનસ પણ ગણીએ તો 100%, એટલે કે સંપૂર્ણ વરસાદ જોવા મળશે. અનુમાનમાં 5% વધઘટની જે સંભાવના છે તેને ધ્યાનમાં રાખતા પણ 105% પ્રમાણે 100% જો ઘટે તો વરસાદ, એટલે કે સામાન્ય વરસાદ રહી શકે છે. અલ્નીનો અને આયોડી ન્યુટ્રલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો તમામે તમામ 6 પોઈન્ટ જે છે તે સારા સમાચાર ખેડૂતો માટે લઈને આવી રહ્યા છે. ચોમાસામાં બખ્ખા બોલી જવાના છે, તેમાં કોઈ બેમત નથી. હવે આપને જણાવી દઈએ કે આ ચોમાસાને લઈને સ્કાયમેટે પણ આગાહી કરી હતી, આઈએમડીએ પણ આગાહી કરી છે. શું કહેવું છે તે બંનેનું એ સાંભળી લઈએ, અથવા તેઓએ જે ટકાવારી આપી છે તે સંભળાવી દઉં આપને. તો દુષ્કાળ રહેવાની શક્યતા આઈએમડીના મતે ફક્ત 2% છે, જ્યારે સ્કાયમેટ 5% કહી રહ્યું છે. બીજી તરફ સામાન્યથી ઓછો વરસાદ રહેશે તેની શક્યતા આઈએમડીએ 9% કીધી છે, જેનું કહેવું છે કે સ્કાયમેટ પ્રમાણે 15% છે. સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે આઈએમડી પ્રમાણે 30%, જેની સામે સ્કાયમેટે કહ્યું છે કે 40% સામાન્ય વરસાદની શક્યતા છે. ગુજરાતની જ વાત કરી રહ્યા છીએ આપણે, ગુજરાત પૂરતી વાત છે. સામાન્યથી વધુ વરસાદ રહેવાની આઈએમડીના મતે જે શક્યતા છે તે 33% છે, અને સામાન્યથી વધુ રહેવાની સ્કાયમેટના મતે 30% શક્યતા છે. સામાન્યથી અતિ વધુ જે 26% કહી રહ્યું છે આઈએમડી, જ્યારે સ્કાયમેટ 10% કહી રહ્યું છે. જે પણ ખેડૂતો છે તેઓ આ સિસ્ટમ જાણે છે, જે નથી જાણતા તેઓને પણ જણાવી દઈએ કે જે દુષ્કાળની ટકાવારી હોય છે તેના પરથી ડિસાઇડ થતું હોય છે, નક્કી થતું હોય છે કે કેવું ચોમાસું રહેશે. એટલે અહીંયા આગળ જો આપણે જોઈએ તો આઈએમડીના માટે સામાન્યથી વધુ વરસાદ જે મેજોરિટીમાં છે, એટલે કે વધુ ટકાવારી છે, ત્યાં 30%, જ્યારે બીજી તરફ સ્કાયમેટનું આપ જુઓ તો સામાન્ય વરસાદની ટકાવારી 40% છે, એટલે કે આઈએમડીના અનુમાનમાં સૌથી વધુ 33%ની શક્યતા છે, તો બીજી તરફ સ્કાયમેટ પ્રમાણે સામાન્યમાં 40%ની શક્યતા છે. એટલે કે ખેડૂતોએ હવે ચિંતા કરવાની જરૂર નથી. બખ્ખા બોલાવી દેશે વરસાદ. જે ચોમાસું આવશે તે ખૂબ જ સારું હશે તેવું હાલમાં લાગી રહ્યું છે. આપને એમ થશે કે ભાઈ આ તો આગાહી છે, ભૂતકાળમાં પણ થઈ છે, શું પરિસ્થિતિ થઈ હશે? તો અમે આપને એ પણ જણાવી રહ્યા છીએ કે ભૂતકાળમાં જે આગાહી થઈ અને એ સમયે વરસાદ કેવો થયો હતો. જેમ કે 2020માં આઈએમડીનું પૂર્વાનુમાન હતું કે સામાન્ય વરસાદ થશે, તો કેવો વરસાદ થયો? સામાન્યથી વધુ. જે 5%ની આપણે વાત કરી કે પ્લસ માઇનસ હોય છે તે પ્રમાણેની પરિસ્થિતિ 2020માં થઈ. હવે વાત કરીએ 2021ની, જેમાં આઈએમડીએ કીધું હતું કે ભાઈ પૂર્વાનુમાન પ્રમાણે સામાન્ય વરસાદ થશે. સ્કાયમેટે પણ કીધું હતું કે સામાન્ય વરસાદ થશે, અને જે વાસ્તવિકતા હતી તે પણ સામાન્ય વરસાદની જોવા મળી હતી. 2022માં આઈએમડી અને સ્કાયમેટ બંને કીધું કે સામાન્ય વરસાદ થશે, તો તેવી રીતે જ વાસ્તવિકતા જોવા મળી સામાન્ય વરસાદની. સામાન્ય વરસાદ જે હતો તે પ્રમાણે જોવા મળ્યો. 2023માં આઈએમડીનું પૂર્વાનુમાન, એટલે કે આપણા ખુદના હવામાન વિભાગનું અનુમાન હતું કે સામાન્ય વરસાદ થશે. સ્કાયમેટે કીધું સામાન્યથી ઓછો વરસાદ થશે. વાસ્તવિકતા એ છે કે સામાન્ય વરસાદ રહ્યો હતો. અને ગયા વર્ષે એટલે કે 2024માં આઈએમડીનું પૂર્વાનુમાન હતું કે સામાન્યથી વધુ વરસાદ થશે. સ્કાયમેટનું પૂર્વાનુમાન હતું કે સામાન્ય વરસાદ થશે, તો સામાન્યથી વધુ થયો હતો. હવે અહીંયા આગળ આપ જુઓ કે આપણું હવામાન ખાતું કેટલું એક્યુરેટ છે. જેટલી વાર જે પણ અનુમાન છે તમામે તમામ વખત 2020ને બાકાત કરતા 2021, 22, 23, 24માં જે આઈએમડીએ કીધું હતું તે પ્રમાણેની પરિસ્થિતિ, વાસ્તવિકતા જે છે તે જોવા મળી હતી. હવે મહત્વની વાત અહીંયા આગળ એ છે કે આ વખતનું જે એપ્રિલનું અનુમાન છે આઈએમડીનું, તે પ્રમાણે સામાન્યથી વધુ વરસાદ 33%નો ભાગ જે છે તે જોવા મળી રહ્યો છે. પરંતુ આખા દેશની આ પરિસ્થિતિ છે, જેમાં ગુજરાતમાં ચોમાસામાં કેટલો વરસાદ થશે, તો આપને થશે કે આનું પેરામીટર કઈ રીતે જોવું. તો સૌથી પહેલા આપને જણાવી દઈએ કે જે વિસ્તારની અંદર સામાન્ય વરસાદ છે તેમાં લીલો રંગ હશે. આ લીલો રંગ આપ જોઈ રહ્યા છો. જે વિસ્તારની અંદર સામાન્ય વરસાદ હશે તેમાં એ લીલો રંગ જોવા મળશે, અને જેમાં સામાન્યથી વધુ વરસાદ છે તે ડાર્ક બ્લુ અથવા તો બ્લુ રંગ, એટલે કે વાદળી રંગની અંદર જોવા મળશે. હવે ગુજરાત પર સીધા જતા રહીએ, આપણે ગુજરાત પર ફોકસ કરીએ. ગુજરાત શું કહી રહ્યું છે? તો ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો આપને બધી જગ્યાએ વાદળી રંગ જોવા મળશે. પરંતુ અહીંયા આગળ થોડો વાદળી જે છે તે ડાર્ક બ્લુ રંગ, જે
દરિયા કિનારાના વિસ્તારો છે થોડા ઘણા, અને જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, આ તમામ જગ્યાએ આપ જુઓ તો થોડો ડાર્ક બ્લુ છે, એટલે કે સામાન્યથી વધુ વરસાદ આ વિસ્તારોની અંદર હશે એ વાત નિશ્ચિત છે. સાથે જે જગ્યાએ લાઇટ બ્લુ રંગ જોવા મળી રહ્યો છે, એટલે કે વાદળી રંગ જોવા મળી રહ્યો છે, ત્યાં પણ સામાન્યથી વધુ વરસાદ જ થશે. તેમાં પણ કોઈ બદલાવ નથી આવવાનો. વરસાદ તો સામાન્યથી વધુ જ હશે. ખાલી ઉત્તર ગુજરાતનો થોડો વિસ્તાર એવો છે કે જ્યાં આગળ લીલો રંગ જોવા મળી રહ્યો છે. આ બે લીલા રંગના જે પૂર્વાનુમાન છે તે પ્રમાણે ત્યાં પણ ચિંતાની વાત તો પણ નથી. સામાન્ય વરસાદ તો ત્યાં પણ થવાનો જ છે. એટલે કે સામાન્યથી વધુ અને સામાન્ય વરસાદની જે પૂર્વાનુમાનની જે અત્યારની જે આગાહી છે આ વરસાદને લઈને, ચોમાસાને લઈને, તે પ્રમાણે ખેડૂતોને ચિંતા કરવાની નહીં આવે. આઈએમડીનું પણ જે આગાહી છે તે પ્રમાણે તેવું જોવા મળી રહ્યું છે, અને તેની સાથે સાથે હવામાન વિભાગ તરફથી પણ એવું કહેવામાં આવ્યું છે. હવે જે પહેલું અનુમાન હતું 2020માં, બે અનુમાન, મેં જેમ આપને પહેલા પણ કહ્યું કે એપ્રિલમાં એક અનુમાન થાય અને ફાઇનલ વાળું મેમાં હોય છે. તો જે પહેલું અનુમાન છે 2020માં કર્યું હતું 100%, જે બીજું પૂર્વાનુમાન 102%, એટલે કે સામાન્ય જ હતું. અને સામાન્યથી વધુ વરસાદ 2020માં આપણે જોયો કે થયો હતો, વાસ્તવિક વરસાદ તેવો હતો. પરંતુ ત્યારબાદ આપ જુઓ કે 2021માં કીધું હતું પહેલા અનુમાનમાં પણ 98%, એટલે કે સામાન્ય વરસાદ થશે. બીજું જે પૂર્વાનુમાન કર્યું હતું તેમાં 101% કીધું હતું, એટલે કે સામાન્ય વરસાદ થશે. અને વાસ્તવિકતા પણ એવી જ જોવા મળી 100%ની. વાસ્તવિકતા પણ જે અનુમાન હતું તે પ્રમાણેનું 2021માં. 2022માં શું કહ્યું હતું કે ભાઈ 99%, એટલે કે પહેલું પૂર્વાનુમાન કેવું હતું કે 99% વરસાદ થશે. બીજામાં કીધું કે સામાન્ય જ રહેશે, એટલે કે 99 ને 103% થશે. અને વાસ્તવિકતા શું હતી? 103% વરસાદ થયો, કે જે બીજું પૂર્વાનુમાન કર્યું હતું તે પ્રમાણેનો, પરંતુ સામાન્ય વરસાદ, સામાન્યથી વધુ નથી થયો. 2023માં કહ્યું હતું કે 96%, એટલે કે સામાન્ય વરસાદ જોવા મળશે. પહેલા પૂર્વાનુમાનમાં અને બીજા પૂર્વાનુમાનમાં પણ કહ્યું હતું કે 96%, એટલે કે સામાન્ય વરસાદ જોવા મળશે 2023માં. અને થયું પણ વાસ્તવિકતામાં એવું કે 96%, એટલે કે સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. આપણું જે હવામાન વિભાગનું જે કહેવાય પ્રિડિક્શન છે અથવા તો જે પૂર્વાનુમાન છે તે સચોટ થતું એક વર્ષ બાદ જોવા મળ્યું છે. અને હવે અંતિમ વર્ષ, એટલે કે ગયા વર્ષની વાત કરીએ, 2024માં પહેલું પૂર્વાનુમાન હતું જેમાં તેમણે કહ્યું હતું કે 106%, એટલે કે સામાન્યથી વધુ વરસાદ થશે. બીજું પૂર્વાનુમાન પણ એવું જ કહેતું હતું કે સામાન્યથી વધુ, એટલે 106%, 105ની ઉપર જતું રહ્યું, એટલે કે સામાન્યથી વધુ અનુમાન કરવામાં આવ્યું હતું. તો જે વરસાદ થયો, વાસ્તવિક વરસાદ, તે પણ 108% છે. એટલે કે જે આગાહી હતી તે પ્રમાણેનું જે અનુમાન જે કરવામાં આવ્યું હતું તે પ્રમાણેની જ વાસ્તવિકતા પણ જોવા મળી છે. એટલે અહીંયા આગળ છેલ્લા 5 ચોમાસા જે છે, જે આગાહી હતી તે પ્રમાણે જ છે. હવે ખેડૂતો કહે છે કે ભાઈ આટલું બધું તમે કહી દીધું છે, કઈ તારીખે આવશે એ પણ થોડું કહી દો તો સારું. તો ચલો, આપના માટે એ પણ અમે આપને જણાવી દઈએ કે જે છેલ્લા 4-5 ચોમાસા ગયા હતા તે જૂન મહિનાની ઓન એન એવરેજ છે. આપણે અત્યારે એવું પકડીને ચાલીએ કે આ પણ જૂનમાં આવશે, પણ કઈ રીતની પરિસ્થિતિ? 2020માં 14 જૂને આવ્યું હતું અને 136% સામાન્યથી વધુ વરસાદ સરેરાશ જે છે તે જોવા મળ્યો હતો. હવે અહીંયા આગળ આપ જુઓ કે છેલ્લા 5 ચોમાસામાં 2021માં એન્ટ્રી થઈ હતી 9 જૂને, જે 94%, એટલે કે સામાન્યથી ઓછો વરસાદ થયો હતો 2021માં. 2022માં શું પરિસ્થિતિ થઈ? 13 જૂને ચોમાસાનું આગમન થયું અને 122% સામાન્યથી અત્યંત વધુ વરસાદ સરેરાશ જોવા મળ્યો હતો. 2023માં સૌથી મોડું ચોમાસું જો છેલ્લા 5 વર્ષની એવરેજ કરીએ તો 2023માં આવ્યું હતું. કઈ તારીખ હતી? 25 જૂન. 25 જૂને આવ્યું હતું, પરંતુ સામાન્યથી વધુ વરસાદ એ વખતે પણ થયો હતો 108%. અને ગયા વર્ષે જો વાત કરીએ તો આમ છેલ્લા 5 વર્ષની એવરેજ જુઓ તો બીજા નંબર પર આવે છે કે સૌથી વધારે આગળ આવ્યું હતું 9 જૂન 2021માં આવ્યું હતું. ત્યારબાદ 11 જૂને 2024માં, એટલે કે ગયા વર્ષે વહેલું આવી ગયું હતું. 143% સામાન્યથી અત્યંત વધુ વરસાદ લઈને આવ્યું હતું. તો આ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ છે. અને એક 2023ને જો આપણે છોડી દઈએ તો બીજા અઠવાડિયા સુધીમાં જૂનના ચોમાસું એન્ટ્રી કરી લે છે તેવું જોવા મળે છે. 2020માં 14 જૂન, એટલે કે બીજા અઠવાડિયાની છેલ્લી તારીખ માની લો. 2021માં બીજા અઠવાડિયામાં જોવા મળ્યું 9 જૂન. 2022માં પણ બીજા અઠવાડિયામાં જૂનમાં જોવા મળ્યું 13 જૂન. એક 2023 એવું છે કે જે જૂનના અંતમાં આવ્યું ને 2024, એટલે કે ગયા વર્ષે પણ આપણને જોવા મળ્યું બીજા અઠવાડિયામાં જૂનમાં. તો આ વખતે પણ તેવી શક્યતા આપણે માનીને ચાલી શકીએ છીએ. જો કે જે અનુમાન છે તે અમે આપને જણાવ્યું છે ને, જે રીતનું વાતાવરણ છે અથવા જે રીતનો વરસાદ છે તે આ પ્રમાણે જોવા મળી શકે છે, જે આઈએમડી તરફથી કહેવામાં આવ્યું છે. અને આઈએમડી જે રીતની આગાહી કરી ચૂક્યું છે, આ પહેલું પૂર્વાનુમાન છે એપ્રિલનું. મેનું પણ આવશે, એ પણ અમે આપને જણાવીશું. પરંતુ વધુ વરસાદ, સામાન્યથી વધુ વરસાદ જે છે તે જોવા મળી શકે છે, જે રીતે હાલમાં પૂર્વાનુમાન છે તે પ્રમાણે.